અને ઘણી વાર કહું છું, હરવાની હારી રાખજો, સમજદારી રાખજો. પાડોશી સુખી થતો હોય તો તમારે કઈ જીવ બાળવાની જરૂર નથી. આ નવી ગાડી પાડોશી લીધી હોય તો આખી રાત આ પડખા ફરતા હોય. એકચ્યુઅલી હપ્તા કેમ ભરાશે? તો તારા બાપને કે ભરી દે. એટલે લોન એને લીધી, ડાઉન પેમેન્ટ એને ભર્યું, અને તમે નાહકના કાં પડખા ફરો યાર. ભરોસો રાખો. અને એક જિંદગીમાં હૃદયની વાત કરું કે ક્યારે એવું અભિમાન ન લાવતા કે હું હોય તો ચાલે, હું ન હોય તો બંધ થઈ જાય. ઈ વેમ જિંદગીમાં બધાને કહું છું, આ બેઠેલા સ્ટેજ ઉપર છે બધાને કે આ વેમ કાઢી નાખજો. કારણ તો હવે સાંભળજો, આ વેમ કાઢવાની વાત કરું એટલે હવે સાંભળજો. ભગત બાપુના બહુ જૂનું કવિ છે, બહુ ઓછું ગાઉં છું, પણ કેવો છે ભગવાન. કવિ પ્રીતમ કહેતા, સમજદાર બધા સંતો બેઠા છે ને એટલે આ કોઠાની વાત કરું, બાકી યુવાનોને ગમે બધી વાત કરું છું. પણ મધુસૂદન છે નામ હરિનું. ભગવાન દ્વારકા વાળાનું હરેન્દ્રભાઈ નામ મધુસૂદન છે. મધુસૂદન છે નામ હરિનું. કોઈનો મધ નહીં રાખે. કદાચ મને અભિમાન આવી જાય તો મારા દી ભરાઈ જાય. આ બાપની જાગીર થોડી છે, આ મારા બાપ દાદાની જાગીર છે. આનંદ કરવા મોકલ્યા છે. અને આ બધા જે મારા રીતમ વાળા છે એને કાયમ કહું છું કે હું બોલીને ઉભો થઈ જાઉં, અને કોઈ બીજો કલાકાર આવે, શીખવા વાળો હોય, નાનો હોય, મોટો હોય, તમારી એક થપાટમાં જો આમ ફેર પડે તેથી માની લીજો કે આપણી પડતીના દી ચાલુ થઈ ગયા છે. મનોમન સમજી જવું તમારે. એટલે વેમમાં નહીં જીવવાનું. કેવું હોય તો ચાલે. ચકલા બાજ ન બને યાર, એ તો જેના લોહીમાં હોય બની જાય. કરે કુંપાતળ કેહરી અને ભુજબળ પંજાએ ઘા. બાપુ ડેડકા માથે દા ખેલે નહીં હાવજ ખીમરા. ખીમરાનો દુહો છે આ, કે ડેડકો માથા ભારે થઈ જાય અને ઠેકાણા મને મારવા. ઓલો ડાલા મથો સહન કરતો હોય. શું કામ સહન કરે? ક્યાં બાંધવું ક્યાં ન બાંધવું એ ડાલા મથાને ખબર હોય. એમનામ કોઈની સામે પંજા ન પછાડાય યાર. એટલે બધાને કહું છું, આ જગદીશ ડાભી વગાડે છે, અમારો પ્રયાગરાજ વગાડે છે, ભાઈ રાહુલ છે, મહેશદાન છે, બધાને કહું છું કે એક જીવનમાં કોઈ દી જે પણ તમે સ્ટેજ ઉપર બેઠા છો, 500 ની નોટ હોય, 2000 ની નોટ હોય, આ નોટ કોઈ દી કોઈને ચોરવી નહીં. આ ધર્મના પૈસા છે. બધાની મેં આજથી બાપુ 10 વર્ષ પહેલા કીધેલું. તેથી અમારું આવડું બજેટ નહોતું યાર. આ કોઠાની વાત કરું છું. એક નોટ આઈથી કોઈ આમાંથી લીધી તો સમજી લેજો કે તમારી પડતી ચાલુ થઈ જાય. ન હોય તો કહી દેજો આયોજકને 10,000 વધારે આપી દેજો, 15,000 વધારે દઈ દીજો, 50,000 વધારે આપી દેજો, આટલા પૈસા થાય કહી દેજો ઠેકીને. પણ જેથી તમારા પેટમાં પાપ જાગ્યું તેથી સમજી લેજો બાપુ તમારા વળતા દી છે. કુદરત બધું જોવે છે. કદાચ ગામને ખબર ન હોય, નીચે બેહવા વાળા આકલા કરતા હોય એને ખબર ન હોય. અને હરવાણી હારી રાખજો. કોઈ પાડોશી સુખી થતો હોય, કોઈ સારું વગાડતો હોય, સારું ગાતો હોય તો એને પ્રોત્સાહન આપજો. બાપુ આપણી જાગીર નથી. આ ભાવના જ્યાં સુધી હશે ત્યાં સુધી દુનિયા બાપુ વળ ખાવાની છૂટી રાણાની રીતે છે. આ હરવાણી અમને જીવાડી દેશે યાર. આ ભાવના અમને જીવાડે છે, એનો અમને નશો છે. આ સંતો બેઠા છે એટલે કહી દઉં, નામદેવ બાપુ જેવા સમજદાર સંતો છે આયા, એટલા બધી વાત કરું છું. અને એક કલાકાર કોઈ પણ એમાં ક્યારે બાપુ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. દલિત હોય ને, દલિત ઝૂંપડામાં રહેવા વાળા, બાપુ મેં વાલ્મીકીની વાતો કરી છે, ઢોલ વગાડવા વાળા. અને હું હૃદયથી બોલું છું મારા ડાયરામાં, કોઈ રૂડું લગાડવા માટે નહીં, તારીફ હરેન્દ્રભાઈ લેવા માટે નહીં. કે ગુજરાતમાં બધા સન્માન કર્યા, પણ મારું સન્માન જમાલપુરના વાલ્મીકી સમાજે કર્યું. આજ સુધી બાપુ મારું ક્યાંય સન્માન નથી થયું. એ જમાલપુરનો ડાયરો હજી મને યાદ છે. ઝૂંપડામાં રહેવા વાળા, પતરાના મકાનમાં રહેવા વાળા, એને મને બાપુ ડાયરો આપ્યો. એની ભાવના હતી, એની ભાવનાને મેં માથા ઉપર લીધી. અને મેં કીધું ઇતિહાસની વાતો કરવાનો છું, રૂડું લગાડવા માટે નહીં. વાલ્મીકી સમાજે જે બલિદાન આપ્યું છે, દલિત સમાજે જે બલિદાન આપ્યું છે, ઇતિહાસ જે બોલે છે એ વાત કરી છે. એમાંથી મને હવારમાં કોઈની તાકાત નથી ખોટો પાડી શકે. આવેશમાં નથી બોલતો, પણ ઇતિહાસ જાણતો એ વાતો કરીશ. અને જમાલપુર ખાડિયા અમદાવાદમાં વરસતા વરસાદમાં તારીખ ચેન્જ કરી અને મને ડાયરો આપેલો. બાપુ બહુ બધા નાના માણસો, કોઈ આગળ ઓડી નહીં, કોઈ આગળ રેન્જ રોવર નહીં. તમે ડાયરો જોઈ લેજો, કદાચ એવું લાગે કે વધારે બોલું છું. હરેન્દ્રભાઈ, કોઈ ઓડી વાળા નહીં, કોઈ BM વાળા નહીં, કોઈ આગળ મર્સિડીઝ નહીં, કોઈ આગળ સારું હોન્ડા નહીં. બાપુ એક માતાજીનું મંદિર બનાવેલું ભગવતી ખોડિયારનું, પણ ગરીબ માણસો હતા. ભાવના હતી કે ડાયરો કરવો છે ભગવતીનો, અને એમાં એ જ ભાવના હતી કે તમને લાવવા છે. અને બાપુ ડાયરામાં જ્યારે હું ગયો ને ત્યારે મને ખબર હતી કે કોઈ રૂપિયા વાળા એટલા બધા ધનાઢ્ય માણસો નથી આવ્યા કે મોટા મોટા બંગલા અને ગાડીઓ, એવું એ તો પતરાના મકાન હતા. પણ મને ગૌરવ થાય છે આજે વાત એટલા માટે હું જમાલપુર ખાડિયાના ડાયરાને યાદ કરું કે નાના નાના માણસો હતા, સારું લુગડું અંગ ઉપર નહોતું પહેર્યું, પણ એની ભાવના જે હતી એને મારા લાખ લાખ સલામ છે. જગન્નાથની જગ્યાનો હાથી મંગાવ્યો, અને હાથી મંગાવી
અને તૈયાર રાખ્યો અને મને હાથીની અંબાડી ઉપર બેહારીને મારું સન્માન કર્યું. સાહેબ, ઝૂંપડામાં રહેવા વાળા માણાને એવું સેલ્યુટ કરું છું યાર. કિંમત પ્રેમની હોય છે, પૈસાની નહીં. પૈસાથી તો દુનિયા ન જીતા યાર. દુનિયા જીતવા માટે તમારો ને મારો પ્રેમ જોવે છે. એટલે હું હૃદયથી કહું છું, બધાય બેઠા ને ક્યારે એવું ન રાખવું કે હું હોય તો થઈ જાય, હું હોય તો હાલે, એવું ન હોય તો ન લે. હાંકવા વાળો તો મારો દ્વારકા વાળો, મારી મઢડા વાળી બાપ, મારી જગદંબા હાંગાણાના પાદરમાં બેઠી જગદંબા હાકે. હું ને તમે શું હાકી હકવાના યાર? ભાવનગર મહારાજા તો નથી ને આપણે? એને ઘોડાના ડાબલે 1800 પાદર જગદંબાએ આપ્યા હતા ભાવનગર મહારાજાને કે ધરતીને નતો ધણી તેદી નથી કરતી નખતા વરી તોય વગતા પરમના ધણી. ભાવનગર મહારાજા લાકડી પડે એમ જગદંબાના પગમાં પડી જાય તો આપણે ઈ તો નથી ને, પણ વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. બાપુ વાત કરું સાંભળજો. કવિ પ્રીતમની લખેલી કવિતા છે, બહુ ઓછી બોલું છું. કે મધુસૂદન છે નામ હરિનું, કોઈનો મત નહીં રાખે, કાકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એના માટે બાપુ કાકરાનો ઘાત થઈ જાય. અને હવેની કડી સાંભળજો, બહુ સમજવા જેવી છે નરેન્દ્રભાઈ. કે વિખના વેલે અમૃતનું પણ ક્યાંય થયું તે જાણ્યું? જે વેલો ઝેર ન હોય ને કોઈ દી અમૃત પાકે નહીં. વિખના વેલે અમૃતનું પણ ક્યાંય થયું તે જાણ્યું? અરે પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું? બીજાને દુખી કર્યા હોય, કોકના ઘાસના આંડલા ફોડ્યા હોય, એને બાપુ હરખ થોડું મળે, એને વૈકુંઠ થોડું મળે? પરને પીડા ઉપજાવી અને કોને વૈકુંઠ માણ્યું? અને હવેની કડી સાંભળજો. જે જે કરશે તે ભોગવશે, ભવસાગરમાં ફરશે. અરે બાપુ, બંટી કેરું બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે? તમે બીજ હારા નથી વાવ્યા, બાજરો વાવો તો જ બાજરામાં તમે બાજરો લઈ શકો. બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે? તમે વાવી એમ હૃદયથી કહું છું, બહુ જાજુ નહીં, કે એવા બી વાવો. જીવનમાં આપણે એમ કહેતા હોય કોઈ ભીખ માંગતો હોય, આમ એટલે આપણે એમ કહેતા હોય રૂપિયો દેતા ન હોય, આપણે વયો જાયથી નીકળી જાયથી. અને કોઈ કરોડોપતિ માણસ જોતા હોય તો આપણે એમ કે આના ભાગ તો જો, આ તો અબજોપતિ માણસ છે, અબજોપતિ માણસ છે. ત્યારે ભગત બાપુનું મને કવિતા યાદ આવે. કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, કર્મથી વિપ્ર ચંડાળ થાતો, કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈનો કોઈ દેતું. જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો થાર લાગ્યો. કર્મ એવું કરજો યાર. એક આ છેલ્લી વાત તમને કહી દઉં, આ મોબાઈલમાં તમારા બેલેન્સ ખૂટી રહે એટલે વાત ન થાય. દેવાજ ખવડનો હોય તો ભલે, કોઈ કલેક્ટર સાહેબ નો હોય તો ભલે, આઈપીએસ અધિકારી નો હોય તો ભલે, વાત ન થાય નરેન્દ્રભાઈ. મોબાઈલમાં કપાઈ જાય, તમારે કેવું પડે બીજા દી કે ભાઈ મોબાઈલમાં રિચાર્જ કરાવો. એક મોબાઈલમાં બેલેન્સ ખૂટે અને વાત ન થતી હોય તો મારા તમારા જીવનના એવા કર્મોના હારા બેલેન્સ બનાવજો યાર. કે જરૂર પડે તો ભગવાન એના ચરણોમાં મને તમને લઈ લે. કર્મ એવું કરજો. આ નૈના કોર માતાજીને રૂડું નથી લગાડતો, એ જાણે છે, હું જાણું છું, અને આયોજકો જાણે છે. રૂડું લગાડવા નથી બોલતા, પણ એ કર્મ બાંધે છે. આ કર્મ ગયા જન્મની અતાણે તૈયારી કરે છે, બધી આવતા જન્મની આ તૈયારી હાલે છે. કે સારું કર્મ કરો, સેવાના કામ કરો, કોઈના દુઃખ ટાળવાના કામ કરો તો ભગવાન રાજી થઈ જાય, મારો રામ રાજી થઈ જાય. તો 84 યવનીમાં ધક્કા મટી જાય. જો મારો રામ રાજી થઈ જાય ને તો એના શરણમાં આ માળાયુના બેરકા બાપુ ફેરવા ને, નગાલાખા બાપાના ગીત ગવાય છે વર્ષો પછી. એને હારા કર્મો કર્યા છે એટલે ઠાકર થઈને પૂજાય છે. અટાણે ગોખલામાં ભગવાન થઈને નગાલાખાનો ઠાકર બોલાય. કોનો ઠાકર? કોઈના નામથી બાપુ ઓળખાય છે. સાંભળજો, દ્વારકા વાળો તો ઈ જ છે. કોનો ઠાકર? કે આ તો નગાલાખાનો ઠાકર છે. બાપુ કેવડું ભજન છે. આના અમે પૂજારી છીએ. રૂડું લગાડવી તમે ડાયરા આપો, ડાયરા તો મારો દ્વારકા વાળો આપે યાર. અને જે ઘોડ ભેળી થાય એ પૈસા આટલી બધા ભેળા થાય એ તો એની કૃપા છે. આ માતાજી આવું સારું કામ કરે છે ને એટલે થાય છે. અમે તો નિમિત્ત બનતા હોય છે. ત્યારે બહુ જાજી વાતોના ગાડામાં ભરાય